મંદિરનો કબજો જૂનાગઢ તંત્રએ સંભાળ્યો છે। એસડીએમ ચરણસિંહ ગોહિલ ભવનાથ મંદિર પહોંચી અને કબજો સંભાળ્યો છે। એમણે ચાર્જ સંભાળી અને બેઠક પણ કરી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર જૂનાગઢના ભવનાથથી સામે આવી રહ્યા છે। ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો આખો મામલો જૂનાગઢ તંત્રએ વહીવટદાર શાસન નાખી દીધું છે। ભવનાથ મંદિરના ઇતિહાસમાં પહેલી વખત વહીવટદાર શાસન આવ્યું છે। જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતનો નિમણૂકનો મામલો કે જ્યાં મંદિરનો કબજો જૂનાગઢ તંત્રએ સંભાળ્યો છે। જૂનાગઢ તંત્રએ મંદિરનો કબજો સંભાળતાની સાથે જ એસડીએમ ચરણસિંહ ગોહિલ ભવનાથ મંદિર પહોંચી અને કબજો સંભાળ્યો છે। જો કે ગત મોડી સાંજે જૂનાગઢના ભવનાથ મંદિરે એક મોટી બેઠક પણ મળી હતી। આજે સાંજે મહાઆરતી પછી તંત્ર વિધિવત રીતે એ ચાર્જ સંભાળશે। મંદિરની સાફ સફાઈ અને કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। આજના નિરીક્ષણ બાદ વહીવટી તંત્ર દ્વારા નવો મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવશે। આ નવા મોબાઈલ નંબર પર હવે ભક્તો દ્વારા દાન, પૂજા કે ભેટ આપવામાં આવે એ નવા નંબર પર સ્વીકારવામાં આવશે। હવે આ નંબર જાહેર થતાની સાથે જ ભક્તો માટે તમામ એ નંબર પર જ વહીવટ કરવાની સૂચનાઓ આપી છે। પૂજારીઓ દ્વારા નિયમિત પૂજા અને આરતી પણ ભવનાથ મંદિર ખાતે કરવામાં આવશે। આ પ્રકારનું નિવેદન એસડીએમ દ્વારા આપવામાં આવ્યું છે। મંદિરની અંદર આજે સાફ સફાઈ અને સાથે જ મંદિરની અલગ અલગ જગ્યા ઉપરની જે મંદિરની સંપત્તિઓ છે તેનું નિરીક્ષણ એસડીએમ દ્વારા કરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારીની નિમણૂક થતાની સાથે જ એસડીએમ ચરણસિંહ ગોહિલ એ મંદિર ખાતે પહોંચ્યા હતા। જો કે ગત મોડી સાંજે એમણે ચાર્જ સંભાળી અને બેઠક પણ કરી હતી। મહંતો અને સંતોની હાજરીમાં તેમની બેઠક હતી। બેઠક બાદ આજે સવારે ફરી એકવાર તેઓ મંદિરે પહોંચ્યા હતા। મંદિરમાં થતી જે કામગીરી છે એ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું છે અને હવે આજે સાંજે મહાઆરતી થયા બાદ એસડીએમ ચરણસિંહ ગોહિલે વિધિવત રીતે ચાર્જ સંભાળી અને વહીવટ એ કરવાની શરૂઆત કરશે। આવતીકાલથી નવા કામોની લઈ એ ચર્ચાઓ અને બેઠકો પણ થાય તેવી શક્યતાઓ છે। જો કે તમામની વચ્ચે આજે મોડી સાંજ સુધી ભવનાથ મંદિરની એ તમામ મિલકત સંબંધિત જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદી બાદ આવતીકાલથી વિધિવત રીતે એસડીએમ ચરણસિંહ ગોહિલ કે જેઓ પ્રાંત અધિકારી છે જૂનાગઢના, જેમને ભવનાથ મંદિરના તેમને વહીવટદાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, એમના દ્વારા વિધિવત રીતે કાર્યભાર પણ સંભાળવામાં આવશે। શું કહી રહ્યા છે એસડીએમ ચરણસિંહ ગોહિલે ભવનાથ મંદિરના પ્રાંગણથી, સાંભળો એ પણ। જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજે મંદિર પરિસરમાં ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ થાય અને સમગ્ર પરિસર છે એ એકદમ ચોખ્ખું થાય એના માટે અમારા દ્વારા અત્યારે પ્રાથમિક મુલાકાત કરવામાં આવેલી છે। આ ઉપરાંત તમામ જે મંદિરની મિલકતો છે એની પણ અમે આજે એક નિરીક્ષણ કરીએ છીએ। આજે સાંજે મહાઆરતીના માધ્યમથી અમે વિધિવત કાર્યભાર પણ સંભાળવાના છીએ। મંદિરમાં જે પૂજા વિધિ અને દર્શન છે એ અહીંયાના અમારા પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ ચાલુ છે। જૂનાગઢના અગ્રણી સાધુ સંતો મહંતો એમને પણ અમે અહીંયા મંદિરમાં આવકારીએ છીએ। આ ઉપરાંત જે પ્રશાસન છે એમના દ્વારા એક નંબર પણ અમે જાહેર કરવાના છીએ। તમામ ભક્તો છે એ નંબર ઉપર પરામર્શ કરી શકે છે। દાન, ભેટ, પૂજા આ કોઈ પણ વસ્તુ માટે જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરવો અને જે મંદિર સંબંધી કોઈ પણ બાબતો માટે આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે। તમામ જૂનાગઢના ભક્તો, મહાદેવના ભક્તોને જિલ્લા પ્રશાસન તરફથી જય ભવનાથ। આ હતા એસડીએમ ચરણસિંહ ગોહિલ કે જેમણે વિધિવત રીતે ગત મોડી સાંજે ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા, બેઠક કરી હતી અને ચાર્જ પણ સંભાળ્યો હતો। ભવનાથ મંદિરના ઇતિહાસની અંદર પ્રથમ વખત એવી ઘટના બની છે કે વહીવટદાર શાસન એ મંદિરની અંદર લાગુ કરવામાં આવ્યું છે। મંદિરની અંદર વહીવટદાર શાસન લાગુ થતાની સાથે જ આજે સફાઈ કામગીરી કેવી રીતે મંદિરની અંદર ચાલે છે, સાથે જ મંદિરની અંદર કેટલા એ ત્યાં કર્મચારીઓ એ કામ કરી રહ્યા છે, કેટલા સાધુ સંતો એ મંદિરની અંદર હાજર છે, આ તમામની વિગતે ગત મોડી સાંજે જ એસડીએમ દ્વારા મેળવવામાં આવી હતી। આજના દિવસ દરમિયાન આ તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારે જ એસડીએમ ત્યાં પહોંચ્યા હતા। જો કે હવે આજે સાંજે મહાઆરતી દરમિયાન
એસડીએમ સહિતના અધિકારીઓ ભવનાથ મંદિર ખાતે પહોંચશે અને આજે સાંજ સુધીની અંદર તમામ મિલકત સંબંધિત વિગતો, ભવનાથ મંદિરની કેટલી મિલકતો છે તેની વિગતો મેળવવામાં આવશે. એ વિગતો મેળવ્યાની સાથે જ તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને આ તમામની સાથે જ આ તમામ મિલકતો અને તમામની યાદી તૈયાર થયા બાદ આવતીકાલથી વિધિવત રીતે ભવનાથ મંદિરના વિકાસના કામોને લઈ એસડીએમ દ્વારા બેઠકો કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે અને આગામી સમયમાં ભવનાથ મંદિરને કેવી રીતે આગળ ધપાવવું, કેવી રીતે વિકાસ કરવો તેને લઈને પણ તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે. તમારું શું માનવું છે આખા વહીવટદાર શાસનને લઈ અને એસડીએમ ચરણસિંહ ગોહિલના નિવેદનને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.